રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો હવે જે રીતે આગાહી વ્યક્ત કરવામાં આવી છે, વરસાદ થશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થઈ શકે છે. આજથી 25 મે સુધી ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રોહિણી નક્ષત્ર ઉતરતા વરસાદ થવાની શક્યતા છે. 28 મેથી ગરમીમાં પણ હવે વધારો થશે. તો રાજ્યમાં હાલમાં જે રીતે ગરમીનો પારો સતત વધી રહ્યો છે, આ બધાની વચ્ચે હવે વરસાદની આગાહીના સમાચાર સામે આવ્યા. રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ શરૂ થશે. રોહિણી નક્ષત્ર ઉતરતા વરસાદ થવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. હવામાન નિષ્ણાંત દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે કે આ વખતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે. આજથી દક્ષિણ ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ બપોર બાદ ગાજવીજ સાથે થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ બપોર બાદ ગાજવીજ સાથે થવાની શક્યતા રહે છે. પૂર્વીય ઉત્તર પ્રદેશના ભાગોમાં સખ્ત પવનના તોફાનો સાથે આંધી ચાલવાની શક્યતા રહે, જેની અસર ગુજરાતના ભાગો ઉપર પણ રહી શકે. દક્ષિણ પશ્ચિમ પવનો ફૂંકાતા ભેજ આવશે અને ભેજના કારણે લગભગ ગુજરાતના ભાગોમાં મોસમ પરિવર્તન થશે. પૂર્વીય ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં તો 80 કિલોમીટરની ઝડપનું આંધી વંટોળ થવાની શક્યતા રહેશે. અને હાલમાં ગંગા જમુનાના મેદાનો તપેલા છે, એટલે આંધી વંટોળનું પ્રમાણ ધીરે ધીરે વધવાની શક્યતા રહેશે.